વડોદરા જિલ્લામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સૂચનાને અનુસરીને જિલ્લા પ્રશાસન દ્વારા પાક નુકસાનીનો તાગ મેળવવા તાત્કાલિક સર્વે હાથ ધરાયો હતો। ખેતીવાડી ખાતા અને તલાટી મંત્રીઓ સહિતની 160 ટીમોએ મેદાનમાં ઉતરી 406 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી છે। આ દરમિયાન ડાંગર, મગફળી, સોયાબીન અને કપાસ જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે। જે કમોસમી વરસાદના કારણે ગામમાં વ્યાપક પ્રમાણે ખેડૂતોને બહુ ભારે નુકસાન પહોંચેલું છે। પાક પાકી ગયેલો હતો, લેવાનો સમય હતો અને એ તે ટાઈમે અચાનક વરસાદ જે પડ્યો અને સતત 3 દિવસ પડ્યો, એનાથી ભારે નુકસાન એવું થયું છે। ગામમાં 33 થી 35 હેક્ટર જેટલી ખેતી ડાંગરની મુખ્યત્વે કરેલી હતી। દરેક ખેડૂતો ખૂબ જ અત્યારે ટેન્શનમાં છે, કારણ કે પાક લેવાનો સમય હતો ને એ જ ટાઈમે આ વસ્તુ બની ગઈ અચાનકથી અને અત્યારે ખૂબ લાચારી છે। પણ તે છતાંય આપણા જે સરકાર કાર્યરત છે અત્યારે હાલના તબક્કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, જેમણે તાત્કાલિકના ધોરણે ખેડૂતોના સપોર્ટમાં તુરંત જે પગલાં લીધા છે અને તાત્કાલિક જે સર્વે કરી વધારેમાં વધારે અને બનતી જે મદદ થાય ખેડૂતોને તેવું વ્યવસ્થિત રીતે એકદમ સુચારું આયોજન કર્યું છે। અમને જણાવ્યું છે કે આ જ રીતે મદદ કરવામાં આવશે અને જે કંઈક છે જે મુખ્યમંત્રીના જે ઉચિત પગલાં લીધા છે એના ભાગરૂપે આજે તમે જોઈ શકો તો સુખલીપુરામાં આવીને એનું સર્વેનું તાત્કાલિક ધોરણે હાથ ધરાયું છે અને તેના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ જિલ્લા વહીવટી શાખા ખેતી વિભાગ તરફથી કે એમણે આ ગામને આવીને સપોર્ટમાં ઊભું રહેવાની તાત્કાલિક તત્પરતા બતાવી છે અને હું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાની દેખરેખ હેઠળ હાથ ધરાયેલા આ સર્વેમાં અનેક ખેતરોમાં ડાંગર અને મગફળીના પાક પાથરા પડ્યા હોવાથી જ ઉગી નીકળ્યા હોવાનું જણાયું છે। ખેતીવાડી અધિકારી નીતિન વસાવા મુજબ જિલ્લાભરના તમામ તાલુકાઓમાં પાક નુકસાની નોંધાયું છે। ખેડૂતો હવે સરકાર તરફથી રાહત પેકેજની અપેક્ષા રાખી રહ્યા છે, જ્યારે રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અંગેના નિર્ણયો જાહેર કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। મુખ્યત્વે ડાંગર પાક, સોયાબીન, અડદ, આ જે પાકો જે હતા જે કાપણી સ્ટેજે હતા એ કાપણીના સમયે જ અમુક લોકોએ કાપીને ખેતરની અંદર પાથરા પાથરી દીધા હતા સૂકવવા માટે। એ સમયે જ આ વરસાદ કમોસમી વરસાદ થવાના કારણે ખેતી પાકની અંદર ખૂબ જ મોટું નુકસાન થયું છે। આજે એના ભાગરૂપે સુખલીપુરા ગામની અંદર અમારા ખેતીવાડી વિભાગની ગ્રામસેવક, તલાટી અને અન્ય જે ટીમ છે એની સાથે આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। વડોદરા જિલ્લાની અંદર જે કંઈક નુકસાન થયું છે એના માટે કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી મેડમના સંયુક્ત ટીમના ઓર્ડર કરીને 107 જેટલી ટીમો આખા જિલ્લાની અંદર સર્વે કરવા માટે મૂકવામાં આવી છે। તમામે તમામ ગામોની અંદર આ સર્વેની કામગીરી અત્યારે પૂરજોશની અંદર ચાલી રહી છે। મહત્વનું છે કે મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને ખેડૂતોને આ કુદરતી આપત્તિમાં તાત્કાલિક મદદ કરવામાં આવશે। તંત્રની દ્રષ્ટિએ પાક નુકસાની સર્વે અને સહાયની વ્યવસ્થા પર તમામ સત્તાવાર તંત્ર સતત કામ કરી રહ્યું છે, જેથી ખેડૂતો ટૂંક સમયમાં જરૂરી સહાય મેળવી શકે। કમોસમી વરસાદ આવી જવાથી ખેડૂતોને બહુ નુકસાન થયેલું છે અને ડાંગર અમે બિલકુલ લેવા પાકેલ નથી અમે, અને જે અહીંયા નજરો સામે દેખાય છે અને મુખ્યમંત્રી સાહેબે જે ટીમ મોકલી છે, જે ખેતીવાડી ટીમ જે સહકાર આપે છે અને જે ખેતીવાડી ટીમ સ્થળ પર આવી અને સર્વે કરી લઈ જાય છે એ બદલ સર્વનો હું આભાર માનું છું। મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું।